17 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજારનાર 3માંથી એક આરોપીનું મોત નીપજ્યા બાદ 2 આરોપીઓને શનિવારે કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ સોમવારે સજા સંભળાવી હતી, જેમાં બંને આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી તો પીડિતાને 10 લાખનું વળતર સરકાર દ્વારા ચૂકવાશે। સુરતના માંગરોળ ખાતે મિત્ર સાથે બેસેલી સગીરા સાથે ગેંગરેપ કરાયું હતું, જે ગુનામાં પોલીસે ત્વરિત ટીમો બનાવી 3 નરાધમ આરોપીઓ મુના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયા અને રાજુને ઝડપી પડ્યા હતા। 3 નરાધોમાંથી એકનું ટ્રાયલ દરમિયાન બીમારીથી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું, જ્યારે 2 આરોપીઓને શનિવારે દોષી જાહેર કર્યા બાદ કોર્ટે સોમવારે આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી તો પીડિતાને 10 લાખનું વળતર આપવા કોર્ટે હુકમ કર્યો છે। આરોપીઓને આજીવન કેદની સજા મળતા જ પીડિત અને પરિવારજનો સહિત તમામને ન્યાય મળ્યો હોવાનો અહેસાસ કરાયો હતો, તો આ અંગે સરકારી વકીલે વધુ માહિતી આપી હતી। ખાતે જે ગેંગરેપનો બનાવ બનેલો 8-10ના રોજ, તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને 2 આરોપીને દોષિત ઠેરવા સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો। બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે। તે પ્રમાણે BNSની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5,000નો દંડ કર્યો છે। આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે। એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5,000 રૂપિયાનો દંડની સજા કરી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે।